પેઇન્ટ નથી ચાલુ થયું એ પણ, અને જેનું કમ્પ્લીટ થઈ ગયું છે એ પણ. તો જે વર્ક કરતા છે એને તો અત્યારે રહેવા દો એમ જ, અને અહીંયા એકવાર ધ્યાનથી જોઈ લઉં. જે તમને નથી ખબર પડતું, નહીં ખ્યાલ આવ્યો, એકવાર પાછા પૂછી લેજો મને. પેઇન્ટ કઈ રીતના ઓપન કરતા છે એ તો ખ્યાલ છે. અંકિતા તું જોઈ લેજે, હે ને? તારો પેઇન્ટ ચાલુ કરવાનું છે. ચલો, પેઇન્ટ ઓપન થયું. એ પછી ફાઇલ, હોમ અને વ્યૂ. મારી પાસે એડિટનો ઓપ્શન છે, તમારામાં પેઇન્ટમાં હોમનો ઓપ્શન છે. ઓપન કરું ચાલો બધા પેઇન્ટ. વ્યૂ 3 મેનુ આપ્યા છે આપણને. એમાં પહેલું છે ફાઇલ મેનુ. ફાઇલ મેનુ પર ક્લિક કરશું એટલે એમાં પાછા આપણને ઘણા બધા ઓપ્શન જોવા મળતા છે. આયરા એમાં પહેલો ઓપ્શન છે ન્યૂ, કે આપણે ડ્રોઈંગ માટે નવું પેજ લેવા હોય તો એના માટે છે. અને બીજો ઓપ્શન છે ઓપન, કે આપણે જે કોઈ અત્યાર સુધી આપણે જે બી ફાઇલો તમે લોકોએ ડ્રો કરી છે, સેવ કર્યું છે, પણ એને કોઈએ ઓપન ઓપ્શનથી ઓપન નથી કર્યું, મેં જોયું છે ત્યાં સુધી. બધા આને ક્લોઝ કરતા છે, તમારા ફોલ્ડરમાં જતા છે, અને પછી તમારી જે ડ્રોઈંગની ફાઇલ છે એ તમે પેઇન્ટમાં ઓપન કરતા છે. તો હવે તમારે પેઇન્ટમાં જેટલા ઓપ્શન આપ્યા છે એ બધાનો યુઝ કરવાનો છે. ફાઇલમાં ગયા, બીજો ઓપ્શન છે ઓપન. ઓપન પર ક્લિક કર્યું એટલે આ બોક્સ ઓપન થતું છે. એની અંદર પછી આપણે જે કોઈ ફાઇલ આપણે ઓપન કરવાના છે એ ફાઇલને આપણે સિલેક્ટ કરવાનું છે. તો મારી જે ડ્રોઈંગની ફાઇલ છે એ છે મારા ડેસ્કટોપ પર. મારા ડેસ્કટોપ પર છે આઈરી ઇમેજ કરીને છે. જે ફાઇલ આપણે ઓપન કરવાના છે એને સિલેક્ટ કરવાનું છે, અને નીચે આપણને ઓપનનું ઓપ્શન આપ્યું છે આઈરું. જે ફાઇલ તમે ઓપન કરવાના છે એને સિલેક્ટ કરો, અને નીચે ઓપનનું ઓપ્શન આપ્યું છે એમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારી જે ડ્રોઈંગની ફાઇલ છે એ ઓપન થઈ જશે. તો હવે તમે જેટલી ફાઇલો ઓપન કરવાના છે ડાયરેક્ટ તમારે ફાઇલમાં જવાનું છે. ઓપન પર ક્લિક કર્યું, અને જે ફાઇલ આપણે ઓપન કરવાના છે એને ડાયરેક્ટ સિલેક્ટ કરીને ઓપન. ખ્યાલ આવ્યો? એ પછી ફાઇલની અંદર બીજો ઓપ્શન છે સેવ અને સેવ એઝ. આપણી ડ્રોઈંગની ફાઇલને આપણા ફોલ્ડરની અંદર સ્ટોર કરવા માટે સેવ અને સેવ એઝનો યુઝ થાય છે. એ પછી પ્રિન્ટ તો ખ્યાલ છે, આપણા ડ્રોઈંગનું જે આપણે જે ડ્રોઈંગ કર્યું છે એને આપણે પેજ પર પ્રિન્ટ કરાવવું હોય તો એના માટે છે. પણ એના માટે પણ આપણા કોમ્પ્યુટર સાથે પ્રિન્ટર કનેક્ટ હોવું જોઈએ. શેર અને સેટ એઝ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ, એટલે આપણું જે ડ્રોઈંગ છે એને આપણે આપણા વોલપેપર, આપણા ડેસ્કટોપનું જે બેકગ્રાઉન્ડ છે એના પર આપણે સેટ કરવું હોય તો એના માટે છે. મારું આ 11 વર્ઝન છે એટલે આમાં ઘણા બધા ઓપ્શનો અને આખું ફોર્મેટ ચેન્જ છે. એ પછી તમારામાં છે ફાઇલની બાજુમાં છે હોમ મેનુ. હોમ મેનુની અંદર છે અહીંયા સિલેક્શન, ઇમેજ, ટૂલ્સ, બ્રશિસ, શેપ, સાઇઝ આપી છે અને કલર્સ આવેલા છે. હવે એમાંથી આપણે જોયું છે ટૂલ્સ. ટૂલ્સમાં 6 ઓપ્શન છે. પહેલું છે પેન્સિલ, એ પછી છે ફિલ વિથ કલર, એની બાજુમાં છે ટેક્સ્ટ, ટેક્સ્ટની નીચે છે પેન્સિલની નીચે છે ઇરેઝર, ઇરેઝરની નીચે છે કલર પિકર, અને એની બાજુમાં છે મેગ્નિફાયર. તો અત્યાર સુધી આપણે ઇરેઝરનો યુઝ કર્યો છે, પેન્સિલનો યુઝ કર્યો છે, અને આ ફિલ વિથ કલર અને ટેક્સ્ટ. પણ નીચે જે 2 ઓપ્શન છે કલર પિકર અને મેગ્નિફાયર, એ જોયું કોઈએ? ના જોયું? હા, તો મેગ્નિફાયરની મદદથી આપણું જે ડ્રોઈંગ છે એ આપણે ઝૂમ કરી શકીએ આ રીતે. ખ્યાલ આવ્યો? અને જ્યારે આપણે અહીંયા ઝૂમ કરતા છે તો નીચે જે આપણી ઝૂમની સાઈઝ છે આયરું ઝૂમ માઇનસ, અહીંયા બી તમારી સાઈઝ ચેન્જ થાય છે. જો નીચે છે આયરું. એ પછી છે આયરું કલર પિકર. તો એની મદદથી તમે અત્યાર સુધી આપણે કલર ક્યાંથી પિક કર્યા છે? અહીંયાથી, હે ને? અહીંયા આપણે કલર પસંદ કરતા હતા, એ પછી જ્યાં આપણે કલર કરવાના છે ત્યાં જઈને ડાયરેક્ટ ક્લિક કરતા હતા. હવે ડાયરેક્ટ આ કલર પિકર પર ક્લિક કર્યું, અને તમારે જે કલર આ ડ્રોઈંગમાંથી બી તમે કલર પસંદ કરી શકો. અત્યારે મારો કલર છે ત્યાં બ્લેક, પેલું જે રાઉન્ડ છે તે છે બ્લેક. આ જે કલર પિકર લીધું મેં,
ટૂલ્સની બાજુમાં છે બ્રશિસ, અને બ્રશિસમાં ઘણા બધા બ્રશિસ આપણને આપ્યા છે રેડીમેડ. જોયા બધા બ્રશિસ તમે લોકોએ? બધા બ્રશ અલગ અલગ ડ્રો થતા છે. જેવી રીતે આપણે પેન્સિલથી ડ્રો કરતા છે સેમ જ છે. કોઈકમાં આવું છે, કોઈકમાં આવું છે. અને આ બ્રશિસની સાઇઝ પણ તમે સાઇઝની મદદથી સેટ કરી શકો. તમને જેટલી સાઇઝનો તમારો બ્રશ જોઈએ છે તે આ રીતે. તમારામાં સાઇઝનો ઓપ્શન આપ્યું છે, મારામાં આ રીતે છે. આમાં ફોર્મેટ એ પછી પેન્સિલ, બ્રશિસ અને આ જે શેપની આઉટલાઇન છે, બોર્ડર, શેપની જે બોર્ડર છે, એ ત્રણેયની સાઇઝ તમે સાઇઝની મદદથી નાની મોટી કરી શકો. તમને જેટલી સાઇઝની તમારી બોર્ડર જોઈએ છે, ક્યાં તો બ્રશ જોઈએ છે તે. તમે પેન્સિલ લીધી છે ડ્રોઈંગ માટે, તો પેન્સિલ માટે પણ અલગ અલગ સાઇઝ આવી જતી છે આ રીતે. આ તો ખ્યાલ છે બધાને. એ પછી શેપની સાઇઝની બાજુમાં છે કલર. કલરમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે, અને તમારામાં બે ઓપ્શન આપ્યા છે, કલર 1 અને કલર 2. તો કલર 1માં જે કલર છે એનાથી તમારું ડ્રોઈંગ થતું છે, અને કલર 2 જે છે એ તમારો બેકગ્રાઉન્ડનો કલર છે. હવે તમે લોકોએ અત્યાર સુધી બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી જોયો? હા, કલર્સમાં આટલા ઓપ્શન આપ્યા છે, પણ એના સિવાય આપણને કોઈ એક્સ્ટ્રા કલર જોઈએ છે તો અહીંયા છે એડિટ કલર. આમાં જઈને તમે તમારી જાતે પણ કલર ક્રિએટ કરી શકો આ રીતે. તમને જે કલર જોઈએ તે. ખ્યાલ આવ્યો? હવે મેઇન આપણે જ્યારે કોઈ શેપ ડ્રો કરતા છે અહીંયા આ રીતે, એની ફરતે આ સિલેક્શન ટૂલ આવતું છે ત્યારે જ આપણે એને ચેન્જ કરતા છે, હે ને? તમને જે સાઈઝ જોઈએ છે, જે બોર્ડર જોઈએ છે આ રીતે. એ પછી ડ્રો થઈ ગયું. આમાં આપણે આપીએ કલર. કલર અપાઈ ગયો. હવે આને આપણે ખસેડવું છે, આની સાઈઝ નાની મોટી કરવી છે, તો કેવી રીતના કરવાના આપણે? રોહિત? હા, એકવાર ડ્રો થઈ ગયું પછી સિલેક્ટનો ઓપ્શન છે, સિલેક્ટ કર્યું. એ પછી જો જ્યારે આપણે સિલેક્ટ કરતા છે તો આ સિલેક્શન ટૂલ્સમાં જેટલો ભાગ આપણે એક્સ્ટ્રા સિલેક્ટ કર્યો છે એ પણ સિલેક્ટ થતો છે. હવે આપણને આ ભાગ નથી જોઈતો, આપણને ખાલી આપણું જે સર્કલ છે એ જ ભાગ જોઈએ છે, તો એના માટે આપણને ઓપ્શન આપ્યું છે સિલેક્શન ટૂલની અંદર જ ક્લિક કરો. એમાં છે ટ્રાન્સપેરેન્ટ સિલેક્શન. ટ્રાન્સપેરેન્ટ સિલેક્શન મળ્યું? એમાં ક્લિક કરીને પછી કરશો તો તમારું જેટલું સર્કલ છે એટલું ડ્રો થશે. જો મારો જેટલો ભાગ ડ્રોઈંગનો છે, જેટલો સર્કલનો ભાગ છે, એટલો જ મારો ભાગ સિલેક્ટ થયો છે. થયું? ખ્યાલ આવ્યો? એટલે જ્યારે કોઈ પણ સર્કલ શેપ તમે ડ્રો કરતા છો એની ફરતે સિલેક્શન ટૂલ આવ્યું છે ત્યારે આપણે એને સેટ કરી દીધા છે, પણ એ પછી બી તમારે એને કંઈ ચેન્જ કરવું છે તો તમે આ રીતે કરી શકો. સિલેક્શન ટૂલમાં જવાનું છે, એમાં નીચે ઓપ્શન આપ્યું છે ટ્રાન્સપેરેન્ટ સિલેક્શન. છેલ્લું જ ઓપ્શન છે ટ્રાન્સપેરેન્ટ સિલેક્શન. એમાં ક્લિક કરીને પછી જે ભાગ આપણે ખસેડવાના છે એના રીતે સિલેક્ટ કરો. પછી તમે આમાં ચેન્જ કરી શકો. આમાં આપણે જેટલું ડ્રો કર્યું છે, જે બોર્ડર છે આપણી એ જ સિલેક્ટ થતી છે. જો ખ્યાલ આવ્યો? એ પછી બીજો ઓપ્શન છે કોપી પેસ્ટ. અત્યાર સુધી કોઈએ પેન્ટમાં યુઝ નથી કર્યું, હે ને? આપણું જે આ ડ્રોઈંગ છે, હવે મેં આ શેપ ડ્રો કર્યો છે એને મારે કોપી કરવું છે, તો આને મેં સિલેક્ટ કર્યું પહેલાં તો, અને કોપીનું ઓપ્શન આપ્યું છે તમારામાં કોપી પેસ્ટનું. મારાની પાછળ આપણે જેટલું ભાગ સિલેક્ટ કર્યો છે એની પાછળ જો આ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું. થઈ ગયું ને? થયું તારું? ડ્રો કર પહેલા તો. એના વગર નહીં ચાલે. સિલેક્ટ પર ક્લિક કર્યું. હવે આપણું
જે આ સ્ક્વેર છે એને આપણે સિલેક્ટ કર્યું, ગાયબ થઈ જાય. સિલેક્ટ કર્યું. એ પછી અહીંયા સિલેક્ટના ઓપ્શનમાં છેલ્લું ઓપ્શન છે આયરું ટ્રાન્સપેરન્ટ. ક્લિક જ છે ત્યાં. હા જો પાછળનો વ્હાઈટ ભાગ જે છે એ નહીં આવ્યો, નહીં આવ્યો ને થઈ ગયું ને? થયું તારું? કોપી પેસ્ટ કરશો કંટ્રોલની મદદથી. સિલેક્ટ તો કર. જેને કોપી કરવાના છે એ ભાગ સિલેક્ટ કર અને પેસ્ટ દબાવ. હવે કંટ્રોલ સી, ઓકે, અને કંટ્રોલ વી. આવી ગયું. બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું છે પાછળ? હવે ટ્રાન્સપેરન્ટ સિલેક્શન થઈ ગયું. થયું અમન? ડ્રો કર્યું. એ પછી અહીંયા સિલેક્ટના ઓપ્શનમાં આવ્યું છેલ્લું છે ટ્રાન્સપેરન્ટ સિલેક્શન, પણ તારામાં ક્લિક જ છે. જો ક્લિક નહીં હોય તો અહીંયા આપણે ક્લિક કરી દેવાનું. હવે કંટ્રોલ દબાયું અને આને ખેંચ્યું. સિલેક્ટ કર્યું પહેલાં, કંટ્રોલ દબાયું અને ખેંચ્યું. જો ત્યાં ક્લિક, અહીંયા આપણે અનક્લિક કરીએ અને પછી આપણે સિલેક્ટ કરતા છે. આ જે સાઈડ પરનો ભાગ આપણો છે એ પણ સિલેક્ટ થયો છે. ખ્યાલ આવ્યો? જ્યારે અહીંયા ટીક કરીએ પછી સિલેક્ટ કરીએ તો જેટલો ભાગ આપણો ડ્રોઈંગનો છે એટલો જ ભાગ આપણે સિલેક્ટ થતો. ખ્યાલ આવ્યો? થયું. અને પાછું સિલેક્ટ પર ક્લિક કર્યું અને જેટલો આપણું રાઉન્ડ છે એ આખો ભાગ આપણે સિલેક્ટ કર્યું. સિલેક્ટના ઓપ્શનમાં છેલ્લું ઓપ્શન છે ટ્રાન્સપેરન્ટ સિલેક્શન. ક્લિક કર્યું. હવે જો આવી ગયું, થઈ ગયું ને? બસ. કોપી કરો એ તો નહીં થાય. હા, કેમ કે બધા ભાગ એકબીજા સાથે જોઈન્ટ થઈ ગયા. તેને આ ભાગ સિલેક્ટ કરું કે આ તે નહીં ખ્યાલ આવે, એટલે જેટલો ભાગ આપણે સિલેક્ટ કર્યો છે ને એ જ થશે, એ આખો જ થશે. અને બીજું તારા બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી નાખ્યો છે. જો આપણે જ્યારે આ ખસેડ્યું તો આનો કલર કયો આવ્યો બેકગ્રાઉન્ડનો? હા, કેમ કે તારા બેકગ્રાઉન્ડ કલર ત્યાં અત્યારે આયરો કર્યો છે. ઇરેઝર આપણે યુઝ કરતા છે તો કયો કલર આવતો હતો? વ્હાઈટ. પણ હવે આપણે અહીંયા પિક્ચર એડ કરવાના છે ને સિલેક્ટ કરીને ઇન્સર્ટ. એ પછી આને આ રીતે સેટ કરી દો. પછી યાદ છે આપણે શેપનો કલર ચેન્જ કરીએ છીએ. શેપ સિલેક્ટ કર્યું, ફોર્મેટમાં જઈને તમને જે કલર અપાય તે આ રીતે આપી દેવાનું. થઈ ગયું. એ પછી આ છે આઉટલાઈન, પણ આપણે એ પણ એડ નથી કરવી તો ફોર્મેટમાં જઈને શેપ આઉટલાઈન, અહીંયા છે નો આઉટલાઈન. થઈ ગયું. જોઈ જાવ નીચે. અહીંયા લખાઈ જ જશે ને? ડ્રો કરી દેશે તો પણ વાંધો નહીં. આટલું મોટું પેજ છે તારું, તો આટલું નાનું ડ્રો કરતો છે એના કરતાં રીતે મોટું ડ્રો કરતો હોય તો લીધું. હવે લાઈનથી શિફ્ટ દબાવીને ડ્રો કર્યું આપણે લાઈન. રાઉન્ડ. હવે એની અંદર તારે લાઈન ડ્રો કરવાની છે હે ને? તો
તો લાઈન આયરી, એ પછી સાઈઝમાં જઈને થોડી સાઈઝ એની નાની કલાક. હવે ડ્રો કર, શિફ્ટ દબાયું, થઈ ગયું. તો જે તું પેન્સિલથી ડ્રો કરતો છે એ તું અહીંયા લાઈનથી પણ ડ્રો કરી શકે છો. હલાયો, ડ્રો કર બાજુમાં બીજો. તો પહેલા તો આને જે ડ્રો કર્યું છે એને રિમૂવ કરવું હોય તો ઓકે. હવે હજુ પણ આ લાઈન સિલેક્ટ છે, તું એને ચેન્જ કરી શકો ઉપર નીચે આમ તેમ. અને જો તારા બોક્સની અંદર આ બે ડોટ આવી ગયા છે